તો મિત્રો તમે એક ને એક રસ્તો જોઈ શકો છો. ગયા ત્યારે ઈ નહીં રસ્તો, આવ્યા ત્યારે ઈ નહીં રસ્તો, એક ને એક રસ્તો ન જોતા થાય. હાલ જે રોગોનો રાફડા ફાટી રહ્યા છે એનામાં થોડીક અવેરનેસ આવે, પોતાની જીવનશૈલી બદલે અને લોકો જાગૃત થાય સ્વાસ્થ્ય પ્રત્યે, તેના માટે આ સ્વાસ્થ્યનું સ્નેહ મિલન છે, જેમાં સુરત અને ઘણા છે દૂર દૂરથી ગુજરાતના અને ભારતના સારા એવા કઈ મેન્ટોર આવ્યા છે. હેપી દિવાળી કહીએ છીએ, પણ હેપી કેટલી હોય છે? મતલબ હેપી એટલે ખુશખુશાલ દિવાળી કેટલા લોકોની હોય? હેલો મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી મારા નવા વ્લોગ વિડીયોમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય વીરનાથ. તો મિત્રો એડા જાય જોયેલા પણ મિત્રો અહીં એરદા દાતા અંદર વી ગયા છે, કાંઈ વાંધો નહીં. તો મિત્રો આજે આપણે પાછા નીકળી ગયા છીએ એક ગામ જવા માટે આપણે ગાડી લઈને. તો ચાલો મિત્રો મારી ભેગા તમે ગામ. કપાસ વાળાના કપાસ તળી ગયા છે અને માંડવી વાળાની જોવો તમે, માંડવી નીકળી અને ઢગલા થઈ ગયા છે, જોઈ શકો છો મિત્રો તમે. લે જો ઓલી વખતે ગયા ત્યાં રસ્તો નતો, રસ્તો બની ગયો ડામરનો. સરસ વિકાસ થઈ ગયો છે. વાહ ભાઈ વાહ, મજા આવી ગઈ. હવે જો હું ગાડી આંખો મિત્રો આપણું કામ પતી ગયું છે અને હવે જઈ રહ્યા છે આપણે ઘર તરફ પાછા રવાના થઈ ગયા છીએ. મિત્રો અહીંયા રોડ તાજો બનતો હોય એવું લાગે છે, તમે જો એ પહેલા આખો રે તાજો ગરમા ગરમ રોડ. તો મિત્રો તમે એક ને એક રસ્તો જોઈ શકો છો. ગયા ત્યારે ઈ નહીં રસ્તો, આવ્યા ત્યારે ઈ નહીં રસ્તો, એક ને એક રસ્તો ન જોતા. રસ્તો દીનો હોય તો ને કઈ નવો રસ્તો ન આવી જાય હવે ક્યાંય. હું પણ ઈ રસ્તાને જોઈ મિત્રો, થાકી ગઈ છું. રસ્તો તો એનો જ હોય, કઈ નવો રસ્તો ન આવે, પણ આપણે નીકળવી એટલે નવો રસ્તો લાગે. આ જો કપાત અડી ગયો, નવો દેખાડે. જો કપાત અડી ગયો, કેટલો બધો કોઈ વીણવા વાળો નથી લાગતો. અમાર વીણો હોય કે જાવ. રસ્તામાં આપણે સરમણિયા દાદાનું મંદિર આવ્યું હતું, તો આપણે ત્યાં ચાલો આપણે પગ્યા લાગતા આવી. જય સરમણિયા દાદા કોમેન્ટ કરી નાખજો. ચાલો આપણે દર્શન કરતા આવી. જય સરમણિયા દાદા, હવનું સારું કહેજો મિત્રો, તમે દર્શન કરી લો. જય સરમણિયા દાદા, હવનું સારું કરજો. જય મેરડીમાં. તો મિત્રો આપણે બહાર ગામ ગયા હતા, ત્યાંથી ઘરે પહોંચી ગયા. ઘરે પહોંચીને જમી લીધું, પછી થોડીક વાર માટે આરામ કર્યો અને અત્યારે વાગી ગયા છે 3:45.
અને હું નીકળી ગયો છું જસદણ તરફ. તો મિત્રો, તમારા ભાઈની ગણતરી થોડા ઇન્ફ્લુએન્સરમાં થવા મળી છે. એટલે એક ઇવેન્ટમાંથી, એક હેલ્થ ઇવેન્ટમાંથી આપણને આમંત્રણ મળ્યું છે. તો ચાલો મિત્રો, હું જઈ રહ્યો છું હેલ્થ ઇવેન્ટમાં. મિત્રો, તમારો ખૂબ ખૂબ આભાર. સપોર્ટ કરતા રહેજો. ભવિષ્યમાં આપણે હજે બહુ આગળ જવાનું છે. કાંઈ વાંધો નહીં મિત્રો, ચાલો આપણે હેલ્થ ઇવેન્ટમાં જઈએ છીએ જસદણ. મિત્રો, આપણે થોડીક ઉતાવળ છે અને થોડુંક મોડું થઈ ગયું છે, એટલે જઈશું આપણે ફટાફટ પહોંચી જઈશું જસદણ. તો મિત્રો, આપણે પહોંચી ગયા છીએ સ્વાસ્થ્યના સ્નેહ મિલન જસદણ. તો મિત્રો, આપણને જેને આમંત્રણ આપ્યું છે એવા જગદીશભાઈ પડાલેને આપણે મળીએ. તો ચાલો. કેમ છે જગદીશભાઈ? અરે આનંદમાં, સરસ. તો આ શેના વિશે આ આપણે સ્નેહ મિલન છે, થોડુંક અમને જણાવશો દર્શક મિત્રોને. આજે સ્નેહ મિલન થવા જઈ રહ્યું છે તે છે સ્વાસ્થ્યની જાગૃતતા માટે, કે લોકો સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત થાય, સ્વાસ્થ્ય વિશે જાણતા થાય. હાલ જે રોગોનો રાફડા ફાટી રહ્યા છે એનામાં થોડીક અવેરનેસ આવે, પોતાની જીવનશૈલી બદલે અને લોકો જાગૃત થાય સ્વાસ્થ્ય પ્રત્યે. તેના માટે આ સ્વાસ્થ્યનું સ્નેહ મિલન છે, જેમાં સુરત અને ઘણા છે દૂર દૂરથી ગુજરાતના અને ભારતના સારા એવા કયા મેન્ટોર આવ્યા છે, જે લોકોને ખૂબ સારી માહિતી આપશે. અને આપણે જે વધારાની માહિતી છે તે અંદર આપણે જે ગેસ્ટ સ્પીકર છે એને સાંભળીને એની પાસેથી જ લઈશું. તો ચાલો આપણે જઈએ અંદર. તો સરસ મિત્રો, પહેલેથી આપણને ઉત્સુકતા તો હતી જ તે, પણ જગદીશભાઈની વાત સાંભળીને આપણને વધારે આમ ઉત્સુકતા જાગી ગઈ છે. તો ચાલો મિત્રો, હું તમને અંદર જ હોલમાં લઈ જાઉં અને ત્યાં આપણે મેન સ્પીકરની વાત આપણે સાંભળીએ. તો ચાલો મિત્રો, આપણે પહોંચી તો ગયા, પણ હશે તો અહીં બધી તૈયારી ચાલે છે. તમે જોઈ શકો છો, આ બધી ખુરશી ખાલી છે, સાવ એટલે સાવ ખાલી. જે કોઈ આવ્યું નથી. હું સૌથી પહેલાં આવી ગયો છું. માણસો ટાઈમે આવતા જ નથી. આ છે જગદીશભાઈ, તમે જોઈ શકો છો. હકીકતમાં હેપી દિવાળી કહીએ છીએ, પણ હેપી કેટલી હોય છે? મતલબ હેપી એટલે ખુશખુશાલ દિવાળી કેટલા લોકોની હોય? હા, મહેનત કરવાનો હોય, દિવાળીએ કલર કરવાનો હોય, ખરીદી આવે, માથે પગાર ઓછો પડે, વાપરવાના ખૂટે, પીવાનો પાર નહીં, અને મારી જવાના ઉઘરાણી વાળા હોય દિવાળીમાં જ પહોંચતા હોય. વાર કલરમાં કે હા ભાઈ, દિવાળીના દિવસે તો ઘરે આવશે ને યાર, તો હું દિવાળી દિવસે ઘરે ન જતો. 2 વર્ષ પહેલા 5 વાગે જાગવું, એમાં પૈસા ચૂકવવા પડે આપણને. એમ કે ઘણાને મળીને તો રમેશભાઈ કે મારે તો બહુ મુસીબત છે, હપ્તાના પૈસા આવતા છે ને, એમાં ફોને પાણીમાં પડી ગયો, છોકરાની ફી ભરવાની છે, પણ એના 5 વાગે જાય ત્યાં ક્યાં પૈસા લાગે? તો એ ગોદડામાં પડ્યા રહે. અને અમારા મનુભાઈ એમ કે આટલી ઠંડી હવે શરૂ થશે અને ઠંડીની સિઝનમાં ધન અને સંપત્તિને રૂપિયા છોડવા હેલા છે, પણ હવારમાં 5 વાગ્યામાં ગોદડું છોડવું બહુ અઘરું છે. અને જે વહેલા જાગી શકે ને એ આ દુનિયામાં બધું જ કામ કરી શકે. મારી વાત સાંભળે, તમે જો કાલથી 5 વાગે જાગવાનું શરૂ કરશો ને તો ઉપરવાળાને એમ થશે કે નાના ભરતભાઈ તમે ગયા અને તમે સરસ મજાની એક વાત કરી ને એને કે જો આ અમારો તબેલો છે, આ 13 ભેંસો છે, અને એ ભેંસો આખો દી ચરવા જાય ને એમાં 3 કલાક તળાવમાં નાખી હોય, પાણીમાં જ હોય, પણ એમાંથી એક ટીપું પાણી ન પીવે, ઘરે આવીને પાણી પીવે. એટલી આળસુ ભેંસું છે. આખો દી પાણીમાં હોય તો એક ટીપું નહીં પીવે, ઘરે આવીને પાણી પીવે. એટલી આળસ ભેંસમાં છે. અને હું એ કે એનો દૂધ પીવું તો મારા આળસ હોય કે ના હોય? તો મેં મારા ઘરે આવીને પછી કીધું તમે ભેંસો રાખતા, પહેલા ગાયો ભેંસો. હું બાપા ભેંસું વેચી દેવાની થાય. હા, શું કરે? હજી તમે નાઈ દીધો એટલે રેડી. મિત્રો, આપણા મુખ્ય કામ ઉપર આપણે ફોકસ કરવાનો છે. હું અને રણજીત તમે જોઈ શકો છો. બસ આ બે આ પંખાઈટ બે જાય.
મિત્રો અત્યારે વાગ્યા છે 8:30 અને જમવાનો સમય થઈ ગયો છે. તમે જોઈ શકો છો આપણે જમવામાં શું શું છે. ગુલાબજાંબુ, આ કંઈક છે એટલે કે શાક છે, પછી શું છે સાપડી, અને મારી બાજુમાં તમે જોઈ શકો છો રણજીત પણ જમે છે. રણજીત અને આ બાજુ બાંગો. તો ચાલો મિત્રો જમવા માટે. અને મારી આજુબાજુ તમે જોઈ શકો છો આ બધા જમે છે. તો ચાલો મિત્રો જમવા માટે. ગુલાબજાંબુ મારા ફેવરિટ છે. ગુલાબજાંબુ બહુ મસ્ત છે હો. કેવાય ગુલાબજાંબુ? ચાલો મિત્રો ગુલાબજાંબુ ખાવા હોય તો તમારે. મિત્રો અત્યારે વાગી ગયા છે 9:15 અને હું નીકળી ગયો છું ઘર તરફ. મિત્રો આજના વિડીયોમાં આટલું જ છે. ફરી મળીશું કાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય માતાજી. કોમેન્ટ કરી નાખજો. બાય બાય.